આજે તો આપણે જવાનું છે વહેલું દુકાનેથી ફોન આવ્યો હતો કે કાંઈક આવી જાવ ને આપણે ઝડપ કાઢવાની છે જાતી. આ તો હું નીકળી ગયો મારું ગાડી લઈને સોસાયટીમાંથી બહાર નીકળતા વિચાર હવે આજ કાંઈક નવું કરવી દુકાનમાં. નવું તો કરવું પડે ને યાર દુકાન. પછી તો આપણું બેલેન્સ પગી ગયું કેમેરાનું, કેમ કે આગળ આંખો હતો અને એક હાથે આંખો વળાઈ. આ તો કૂતરો આડું પડ્યું. આપણે તો દુકાને પહોંચી ગયા એટલે ધીમું આપણે ગાડી ઊભી રાખી દીધી. આપણી સાઈડમાં તો રાખવી પડે ને ગાડી. પછી તો સાઈડમાં મૂકી દીધી ગાડી આપણી. જો સામે દુકાન છે આપણી, સામે ગાડી મૂકીને આપણે પહેલાં દુકાન ખોલીને ફટાફટ સફાઈ કરવાની છે. એટલે આપણે ઘાયકા વાળી નાખ્યું. સવારે આવીને સફાઈ કરવી પડે. મારા કલેજા ઘાયકા સફાઈ કરીને થોડુંક કોણામાં બાઈક હતું. જો કેટલો કચરો છે યાર. ઘાયકા વાળી નાખ્યું આપણે. ઘાયકા વાળ્યું પછી આપણે કરવાની હતી અગરબત્તી. પછી આપણે કરી નાખી અગરબત્તી. અગરબત્તી દરરોજ કરવાની. અમે એક જ કરવી, બીજા ભલે ખબર નહીં બધા બે કરતા હોય. આપણે કેટલી એક જ અગરબત્તી કરવાની. પછી આપણે ખાનામાં બધે ફેરવી દીધી અગરબત્તી ફેરવી દીધી. પછી આપણે આપણું મંદિર છે ને અગરબત્તી ફેરવી દીધી. પછી આપણે મેકવાનો હતો કેરબો બહાર પાણીનો, કેમ કે પાણીવાળા ભાઈ હમણાં જ આવશે, પછી કેરબો આપવો પડે. પછી આપણે મેકી દીધો કેરબો બહાર મેક્યો. હજી પાણીવાળા ભાઈની વાર છે. આજનો મિની બ્લોગ પૂરો. પાર્ટ 2 માટે કોમેન્ટ કરો.